બા ઘરમાં દીકરો આવ્યો. હાવ બટાવ, જય શ્રી કૃષ્ણ. કાંઈ ખબર અંતર નહીં ને એમ જ આવી ગયો. હા જુઓ ને, મને થયું કે હા, ઘરે આવું તો આવી ગયો. હશે, કેટલા દીથી હું તને યાદ કરતી હતી હો. મેં કીધું આ કેટલા દી થઈ ગયા, કેટલા મહિના થઈ ગયા, મારો દીકરો દેખાતો નથી. તું કઈ ફોન ન કર. આ રવજીભાઈ ને રોજ પૂછું મારા દીકરાને કઈ ફોન બોન આવે છે તો મને વાત કરાવો ને. પણ ઈ એને પાછું દેહમાં જવાનું થયું. નહીં તો હું તને ફોન કરત. તું મને નંબર લખીને દઈ ગયો તો ને, તો મારે ફોન તો કરવો જ તો તને. હા બા, જુઓ ભૂલ થઈ ગઈ મારી. ત્યાં કામમાં એટલો હતો ને કે હું રાત્રે નવરો થતો અને પછી રાતના ફોન કરું તો તમે તો સૂઈ ગયા હોય ને, એટલે ફોન નહોતો કરતો. હા, પણ તોય છે ને, મને ખબર છે કે મારા કરતા તું તે થાકેલો હોય તો તું હુઈ જ જાય ને. પછી છે ને રાતે મોડે સુધી હું રવજીભાઈ ત્યાં બેહી રહું કે હમણાં મારા આદિનો ફોન આવશે, હમણાં આવશે. રે એનો ફોન રણકે ને એટલે મને તો એમ જ થાય કે મારા આદિનો જ ફોન આવ્યો. પણ બટા એક વાત કહું. હા બા. તારે બહુ તડકામ કામ કરવું પડે છે, કેવો કાળો પડી ગયો છે. ના બા, એવું કાંઈ નથી. આ ત્યાંનું વાતાવરણ થોડુંક અલગ હોય એટલે આ વાન ફર્યો હોય. પણ તમારી તબિયત કેમ છે? મારી તબિયત ને શું થવાનું હતું, પાણાય ન પડે. પણ હમણાં વિચાર્યું છે મેં કે હવે છે ને શહેરમાં જવું જ નથી. આ તમે કીધું ને, હું કાળો પડી ગયો છું. હવે અહીંયા ગોરો થઈ જવું છે. હા, ત્યાં જઈએ તો કાળા પડીએ ને, અહીંયા જ ગમે તે કામ ગોતી લે અને અહીંયા તમારી ભેળું રહેવું છે. ના હો, અહીં તો હું મારું કરી લઈ, પણ તારે શહેર નથી છોડવાનું. લે માંડ માંડ કરીને તું નોકરીએ લાગી ગયો છે અને પાછું તું હવે ત્યાંથી અહીંયા આવવાની વાત કરસ. જુઓ બાપ, હવે નોકરી તો અહીંયા મળી જાય. અહીંયા નજીકમાં ગમે ત્યાં જઈશ ને તોય તે કાંઈક તો ફેક્ટરીમાં નોકરી નહીં મળી જાય તો ત્યાં કરીશ. હા, રોજે જઈશ, અપડાઉન કરી ને વહી આવી. બટા કઈક થયું છે ને તારા શેઠિયારે? ના 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 ના, કાંઈ થયું નથી બા. આ કેમ આવું પૂછો છો? હા, આ શકુભાઈ શું કરે છે? ઈ ગમે ઈ કરતા હોય, ઈ પછી વાત. તું છે ને મારાથી કઈક વાત છુપાવતો હોય ને એવું લાગે છે. શું થયું? શેઠિયો તો બરાબર છે, પગાર આપીશ કે નથી દેતો? બધું બરાબર જ છે બા. આ હું શું કહેતો હતો, આ વખતે ખેતરમાં શું વાવ્યું છે? જે વાવ્યું હોય ઈ. પણ કા મારો જીવ બળ્યા કરે છે, મને કઈક થાય છે બટા, મુંજારો થાય છે. હાસુ કે ને શું વાત છે? જો તું મારી હારે છે ને નજર મળાવીને વાત નથી કરી શકતો. હાસુ કઈક થયું છે બટા? જુઓ બાપ, પહેલા મને કહો કે તમે ઉપાધિ નહીં કરો. અરે બટા, વાવાઝોડું આવે ને તો એનાથી કઈ ઉપાધિ ન કરાય, એનાથી બસવાની કોશિશ કરાય. હું તો કેટલાય તોફાનો નથી ખમી શકતી, તો એમાં મારે શું ઉપાધિ કરવાની હોય? હાસુ બોલ, શું થયું છે બટા? જુઓ, અમારી નોકરી જતી રહી છે. નોકરી જતી રહી છે? હા. કા તારે કઈ શેઠાર બોલવાનું થયું તું? ઓ યારે કાંઈ બોલવાનું નથી થયું. તઈ? હા, એ લોકોને માણાની જરૂર નહોતી એટલે રજા આપી દીધી છે. અને રહી વાત તો ત્યાં હું 15-20 દિવસ તો રોકાણો બીજી નોકરી ગોતવા માટે. પણ અત્યારે હાવ મંદી છે ને કંઈ નોકરી મળતી નથી. તો પછી ત્યાંને ત્યાં કેટલાક રૂપિયા બગાડું. અને તમારી યાદ પણ આવતી હતી એટલે વિચાર્યું કે થોડા દિવસ ગામડે જતો રહું. બટા આવ્યો તો મને બહુ ગમ્યો. નોકરી ગઈ તો ભલે ને ગઈ, એનાથી વધારે સારી નોકરી તારા જીવનમાં લખી હશે. અને હું તને એમ કહું છું, હવે હું તને વઢું છું હો. આ તારી પાસે પૈસા ખૂટી ગયા હતા તો રવજીભાઈ ને ત્યાં ફોન કરીને મને બોલાવાય નહીં? મારી પાસે પડ્યા છે થોડાક, હું તને મોકલી દેત ને. પણ ત્યાં રહ્યો હોત તો નોકરી મળ્યા કરત કે ન મળત? હા, ત્યાં મળે એમ હોત તો ક્યાં વાંધો હતો. એટલે હવે નોકરી નહીં મળે એમ? હમણાં થોડો સમય તો નહીં જ મળે. થોડો સમય અહીંયા રહીશ પછી જોઈએ. પણ તમને તો ખબર છે ને કે મારું હક પણ થઈ ગયું છે. અને એ લોકોને મેં કંઈ વાત નથી કરી, ખાલી ગોપીને મેં કીધું છે કે હું ગામડે જાઉં છું. જુઓ, મને બીજી કંઈ બીક નથી, પણ
આ હક પણ કર્યું ત્યારે એ લોકોએ કીધું હતું ને કે હું શહેરમાં જ રહેવાનો છું. તો ગામડે આવ્યો છું તો અહીંયા વધારે દાડા રહીશ તો એ લોકો કાંઈ હા ના ના, એવું કાંઈ ન હોય. ભલે ને એમ કીધું હોય કે શહેરમાં રહે, અને જો આપણું માણા આપણું હોય ને તો એ બધેય લડી લે. મારી વાત સાંભળ, ગોપીની વાત કરજે ને કે આમ આમ થયું છે એમ. અને તું હજી કોશિશ કર ને, આટલા મોટા શહેરમાં શું તને નોકરી ન મળે? આ ગામડેથી કેટલાય છોકરાઓ જાય છે અને ત્યાં ટકી જાય છે, તુંય ટકી જાય. અને હું તો એમ કહું છું, આ તારો શેઠિયો જેટલો તને પગાર દેતો હશે ને એનાથી વધારે પગાર વાળી તને નોકરી મળશે. બસ કોશિશ કરવાની જરૂર છે બેટા. હા બા, હું જઈશ ને પાછો શહેરમાં. હા, હું ક્યાં ના પાડું છું, પણ હમણાં થોડા દિવસ મારું લોહી ન પીતા. અહીંયા શાંતિથી રહેવા દેજો, નહીં તો અહીંયા તમે શાંતિથી રહેવા નહીં દો. સવાર સાંજ બસ એક જ વાત કરશો, ક્યારે જાશો ક્યારે જાશો. બેટા, છોકરાઓ કોઈ દી માને નડતા હોય અને હું કઈ તારું લોહી પીવું છું? ના ના, મને તો તારી પાતીની ઉપાધિ થતી હોય બેટા. અને તું જરાય ઉપાધિ કરમાં. એ અહીં બેઠો બેઠો તાર તો ફોન ઉપર એ વાતું થાય ને, તો તારા દોસ્તારો હોય, તારા કોઈક બીજા હોય ને એની હારે અહીં બેઠા બેઠા તું તારે વાતું કરજે ને તને નોકરી મળી જાય. એ આવ્યો છે ને તો થોડાક દી રે મારી ભેળો, હો ને? સારું બા. હા, જા હવે વાડીએ જઈ આવ. અને હા, ઓલો તારો ગોઠિયો આવ્યો છે રમલો, કેતો તો ઈ મને કે આદિયો ક્યાં છે? મેં કીધું ભાઈ એ તો શહેરમાં છે, તો એ આવ્યો છે થોડાક દી, જાય ને મળતો આવ. હા, મળી અને લેવાનું. અને રોટલા ને શાક કરું છું, હાલશે ને? અરે જે બનાવો એ હાલશે. હારું હારું. બિચારો મારો દીકરો કેવો ડાયો અને હોજો છે. હે ભગવાન, તે એના માટે કંઈક તો વિચાર્યું હશે ને. હારી નોકરી એને દે છે હો, પાછો એને આમ રખડતો ન કરી મેલતો. હા હા હા, હું નાળિયેર વધેરી જાય. નાળિયેર બહુ જોઈએ ભગવાનને. અરે બેન, શું બનાવી રહી છે? આજ તો તારું પ્રિય શાક બનાવવાની છું. મતલબ કે બટેકાનું શાક, બસ રાઈટ ને? એક બટેકાનું જ ભાવે છે તને? તો તો શું બનાવવાની છે? વિચાર વિચાર, બીજું કયું શાક છે કે જે તારું ફેવરિટ છે? બીજું તો કોબીનું શાક બનાવતી હશે, રાઈટ ને? હે ભગવાન, ભરથું બનાવું છું, ભરથું તારું ફેવરિટ. જો કરીને રીંગણાનું ભરતું મારું ફેવરિટ છે, ના નથી પાડતો, પણ હમણાં 2 દિવસ પહેલા તારી ભાભીએ બનાવ્યું હતું. એટલે મારો વાંક? સારું, આ છે ને જ્યારથી ભાભી આવ્યા છે ને આ ઘરમાં મારી વેલ્યુ એકદમ ડાઉન થઈ ગયું એવું લાગે છે. પેલા તો હું ભરથાનું શાક બનાવતી ને તો ગાંડો થઈ જતો મારું શાક ખાવા માટે, અને હવે ભાભી બનાવવા માંડ્યા છે એટલે બેનનું શાક નહીં દેખાય. હા, it's okay. અચ્છા 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 બાબા, બનાવી નાખજે બસ. પણ હું તને શું કહેતો હતો, હા તારી સગાઈ કરી છે એટલે કે મારા થનારા જીજાજી, એનો ફોન આવે છે કે નહીં હમણાંથી? અરે કેમ ના આવે, હમણાં જ તો વાત થઈ મારે. જો મને બહારથી વાત મળી છે કે હમણાંથી કોઈ કામકાજ માટે ગામડે ગયા છે, મતલબ અહીંયાનું કામકાજ એનું બંધ થયું છે અને ગામડે શિફ્ટ થયા છે. સાચી વાત છે? એમાં વાત શું મળવાની, મને પૂછી લેવાનું ને, હું જ તને કહી દેત. એમાં એવું છે ને કે એમની જોબ છૂટી ગઈ છે એટલે હવે થોડા દિવસ ગામડે રોકાશે અને પછી ફરીથી શહેરમાં જઈને નોકરી શોધશે. હવે તને તો ખબર છે અત્યારે માર્કેટમાં કેટલી મંદી ચાલી રહી છે. ગમે એટલું સારું કામ કરતા હોય ને તોય તે સ્ટાફમાંથી કોઈને ને કોઈને તો નીકળવું જ પડે છે. તો એમને કાઢી મૂક્યા છે એટલે હવે નવી જોબ શોધવાના છે. શાની નવી જોબ શોધવાના છે? આ જોબ શોધવી જ હોત તો પછી એ ગામડે શું કામ જાત? હકીકતમાં તો જોબ શોધવા માટે અહીંયા પ્રયત્ન કરવાના હોય ને, ગામડે જવાનો શું મતલબ છે? અરે તું આ કેવી વાત કરે છે, એમને જવું તો પડે ને. ક્યારેક તો એના મમ્મી પાસે જાય ને, અને કેટલા દિવસથી શહેરમાં ને શહેરમાં હતા. સગાઈ થઈને પછી એક વખત એના મમ્મીને મળવા ગયા છે. હવે તને ખબર છે કે એના મમ્મીની ઉંમર કેટલી બધી છે અને એકલા એકલા ગામડે રહે છે. તો પછી એને લાગ્યું હશે કે થોડા દિવસ મમ્મી સાથે રહું પછી પાછું શહેરમાં જઈને જોબ શોધું. મને તો છે ને સાચું કહું ને તો દાળમાં કંઈક કાળું હોય એવું લાગી રહ્યું છે. જો કે મહેનત કરતા હતા અત્યાર સુધી, એ મને નથી પાડતો, પણ હવે ન જાણે કેમ એના વિચારો બદલાઈ ગયા હોય એવું લાગે છે. કારણ કે જે છોકરો કમાવ હોય, કમાવા માંગતો હોય, એ છોકરો શું કામ ને ગામડે જાય?
આ શહેરમાં હતો તો પછી શહેરમાં પોતે કેવી રીતે આગળ વધી શકે, બીજી જોબ કેવી રીતે મેળવી શકે એવા જ પ્રયત્ન કરે ને. ભાઈ તું છે ને બહુ જ પ્રેક્ટિકલ માઇન્ડ રાખે છે. આમ થોડું ઇમોશનલ થઈને વિચાર, એના ઇમોશન્સને તું સમજતું કે એ માણસને ક્યારેક તો એવું થાય ને કે હું મારા મમ્મી પાસે જઉં. તને ખબર નથી એને એના મમ્મીના હાથનું જમવાનું કેટલું ભાવે છે. દરરોજ મને ફોનમાં એક જ વાત કહે છે કે હોટેલનું ખાઈને થાકી ગયો છું, મમ્મીને જમવાની યાદ આવે છે, મારા મમ્મીની, મારા ગામડાની યાદ આવે છે. તો ક્યારેક તો જાય ને માણસ. હા, ગામડાની યાદ આવે છે. હવે થયું કે ગામડે ગયો છે, ગામડે મન લાગી ગયું અને ગામડે કોઈ કામ મળી ગયું. જો એ વ્યક્તિ ગામડે રોકાઈ જશે તો ગામડે શું કામ મળવાનું છે તું જ કે. હવે ગામડામાં છે શું એના? 5-10 હજારની વસ્તી ધરાવતું એ ગામડું છે, ત્યાં એને શું કામ મળશે? અને પોતે એટલું ભણેલો છે તો ગામડામાં શું કામ રહેવાનો? છતાંય પણ વિચાર તો કરવો પડશે ને આપણે. હા, આ તારી સગાઈ કરી ત્યારે શું બોલી કરી હતી કે એ વ્યક્તિ હંમેશા અહીંયા શહેરમાં રહેશે અને શહેરમાં જ તારા લગ્ન થશે. પણ જો હવે ગામડે ગયો છે અને ગામડે જઈને વિચાર બદલાયો તો પછી મને ના કહેતી કે તમે આવું શું કામ કરી રહ્યા છો. પણ હું એની સાથે કડક શબ્દોમાં જ વાત કરીશ. લગ્ન પછી નક્કી થયું છે ભાઈ, હજુ મારી સગાઈ થઈ છે, લગ્નને હજુ વાર છે. લગ્ન થશે પછી અમારે શહેરમાં જ રહેવાનું છે અને ક્યારેક તો જવાનું થાય ને ગામડે પણ. એમાં વાંધો શું છે? અને મને જ્યારે પ્રોબ્લેમ નથી તો તને શું વાંધો છે? ઘણા બધા પ્રોબ્લેમ છે. હકીકતમાં તો છે ને એ છોકરો સાવ દેશી છે, પણ મેં તને ક્યારેય કહ્યું નહીં. શું કામ ન કહ્યું? કારણ કે તને ગમતો હતો. હા, બીજી વાત એ કે એ છોકરાનું મન છે ને હંમેશા ગામડે જ પરોવાયેલું રહે છે. અહીંયાના રીત રિવાજ, શહેરમાં રહે છે તો શહેરના લોકોની જેવો વ્યવહાર કેમ કરવો, આવું કંઈ જેને આવડતું નથી. પણ છતાંય મેં તને ક્યારેય ના નથી પાડી. શું કામ? કારણ કે તને એ છોકરો ગમે છે. પણ જો હવે ગામડે ગયો છે અને ગામડે ગયા પછી એ કંઈ વિચાર ફેરવશે ને તો એક ભાઈ તરીકે હું પણ તારા માટે કોઈક સારો જ નિર્ણય લઈશ. એટલે પછી તું એમ ના કહેતી કે તમે આવું કેમ કરી રહ્યા છો. તું ફોન કર, વાત કર, એને તું મનાવવાની કોશિશ કર કે વહેલી તકે અહીંયા શહેરમાં આવી જાય અને કોઈ સારું અમથું કામ ધંધો અથવા તો નોકરી શોધી લે. કારણ કે આપણે પણ સમાજમાં રહીએ છીએ. સમાજના લોકો આવીને જો મને કંઈ કહી જાય તો એ સારું પણ ન લાગે ને. સમજી શકે છે ને મારી વાતને? હા, ટ્રાય કરજે અને ચોખ્ખા શબ્દોમાં વાત પણ કરજે. ચાલ, હું જાઉં છું. બાય. ભાઈ તો જો ગમે તેવું બોલે છે એમના વિશે, મારી બધી વાતને માને છે. અને શું થઈ ગયું એ ગામડે ગયા તો? જાણે તો કેમ એવું લખાણ થઈ ગયું હોય કે સગાઈ પછી ક્યારેય ગામડે જ નહીં જવાનું. ભાઈ પણ છે ને ગુસ્સામાં ગમે તેમ બબડતા હોય છે. અંકિતા, હું ઓફિસ જાઉં છું. હા, શું? હા, મોઢું ઉઠાવીને સામે તો જુઓ. આખો દિવસ ફોનમાં ને ફોનમાં પડી રહે છે. શું છે આમાં ફોનમાં? હા, લ્યો જોઈ લીધું. બસ આખો દિવસ તમારું મોઢું તો જોઉં છું, એકવાર ન જોયું એમાં શું થઈ ગયું? અરે થઈ કાંઈ નથી ગયું, પણ માણસ થાક્યો પાક્યો ઘરે આવે અથવા તો ઘરેથી કામે જવા નીકળતો હોય ને તો એને સ્માઇલ આપીને જરા હસીને એની સાથે વાત કરીએ ને તો સારું લાગે. લ્યો બસ. ટાઈમ જ નથી તારી પાસે યાર. અને ઘરમાં શું થઈ રહ્યું છે શું નહીં તને ખબર છે? કેમ, શું થયું હવે? હા, આપણે મારી બેનની જ્યાં વાત ચલાવી છે એ જમાય હમણાં ઘણા દિવસથી ગામડે જતા રહ્યા છે અને એ પણ અહીંયા નોકરી ધંધો છૂટી ગયો છે અને હવે એ સેટ નથી થતો એટલે ગામડે ગયા છે એવી વાત મળી છે અને એ પણ બહારથી. તો તમારું વિચારવું એવું છે કે હવે એ ગામડે જ રહેશે એમ? વિચાર તો નથી કરતો, પણ જો મારા વિચાર પ્રમાણે ન થાય ને તો જ સારું છે. કારણ કે આમ પણ આપણે લોકોએ તો પહેલેથી જ બોલી કરી હતી કે જો લગ્ન થશે ને એટલે લગ્ન પછી તમારે લોકોએ અહીંયા શહેરમાં જ રહેવાનું છે અને એ છોકરો હજી સુધી આ શહેરમાં સેટ પણ નથી થયો. હા, તો પછી ચિંતા થઈ રહી છે મને કે શું થશે મારી બહેનનું. અરે એમાં ચિંતા શેની કરવાની હોય? જે રીતે આપણે બોલી કરી છે ને શહેરમાં રહેવાની એ જ રીતે રહેશે. અને થોડા દિવસ માટે ગામડે જાય માણસ તો એમાં શું થઈ ગયું? એ તો સારું કહેવાય. ગામડે જાય એ વાતાવરણ ચેન્જ થઈ જાય, તાજું વાતાવરણ હોય ગામડે. અને હું શું કહું છું તમને કે આ દિવાળી ઉપર છે ને આપણે ગામડે જઈ આવીએ. શું આપણે પણ ગામડે જઈ આવીએ? હા, આ તારી વાતમાં કોઈ તંગધડો છે ખરો? લે, અરે જે વ્યક્તિનું કામ છૂટી ગયું હોય એને ટેન્શન થવું જોઈએ, ચિંતા થવી જોઈએ. એને થવું જોઈએ કે હવે મારું કામ નથી તો પછી કેવી રીતે હું મારું ઘર ચલાવીશ, કેવી રીતે મારા ગામડે પૈસા મોકલીશ. પણ
એ છોકરાની અંદર તો આવું કંઈ છે જ નહીં. એ છોકરાએ તો ઉલટાનું એવું વિચાર્યું કે ચાલ ને હું ગામડે જ જતો રહું, ગામડે જઈશ, મારા બા છે, મારા બાની પાસે જે કે પણ પડ્યું છે એમાં ખાઈને મારો ટક કાઢી નાખીશ. એવું ના હોય, ચિંતા તો એને પણ હોય એની નોકરીની, અને ગોતતા જ હોય. અને ગામડે આમ પણ ગયા છે તો થોડા રખડે છે, ખેતી કામમાં મદદ જ કરે છે ને એના બાની ને એની. એટલે ખેતી કામને તું કામકાજ ગણે છે? હા, આ ખેતી કામ કરતા હોય એ છોકરાને હું મારી બેન આપું? ક્યારેય ના આપું. અને એટલા માટે જ તે જો મને ચિંતા એ જ વાતની થઈ રહી છે કે આ ખેતી કામ કરતાં કરતાં એ છોકરો ક્યાંક આ પરમેનન્ટલી આ ખેતી કામમાં જ ના રોકાઈ જાય. તો ખેતી કામમાં રોકાઈ જાય તો વાંધો શું છે? આ જે ખેતી કામ છે ને આપણા બાપ દાદાની વારસની જે જમીનો ને એ બધું, એના લીધે તો આપણે ખાઈ શકીએ છીએ. ક્યારનું તને સમજાવી રહ્યો છું કે જરાક તું પ્રેક્ટિકલી વિચાર, જેટલું હું વિચારું છું. એ છોકરો જો ગામડે રહેશે અને ખેતી પાણીમાં લાગી જશે તો પછી મારી બહેનને પણ ગામડે જ જવું પડશે ને. હવે મારી બહેન કંઈ ગામડાનું ભોથું તો નથી, ભણેલી ગણેલી છે, હોશિયાર છે, તો પછી એ પણ કોઈ સારી અમથી નોકરી અને જોબ કરશે ને શહેરમાં. હું પણ ગામડાની જ છું ને, ભણેલી ગણેલી જ છું ને, તો શહેરમાં રહું છું. બેન ભણેલા ગણેલા છે, હું ગામડામાં રહેવાની વાત નથી કરતી. આ એની નોકરીને એ બધું શહેરમાં સેટલ થઈ જશે એટલે એ શહેરમાં જતા જ રહેશે ને. એણે થોડું એવું કીધું છે કે હું ગામડે જ રહેવાનું છું અને તમારી બેનને ગામડે જ રહેવાનું છે. મતલબ તો એવો જ થયો ને. અત્યારે જે રીતે ગામડે પડ્યા છે એનો મતલબ એ જ થયો. એના કરતાં શહેરમાં રહીને જો કોઈ સારી આમથી નોકરી શોધી હોત ને તો મળી પણ ગઈ હોત. અને આમ પણ હવે તો આ સગા સંબંધીઓ પૂછવા ના આવે તો સારું છે કે તમારા જમાઈ રાજા ક્યાં છે, કઈ દુનિયામાં છે, શું કામકાજ કરે છે, તો શું જવાબ આપીશું? આ ગામડે રહીને ખેતી શીખી રહ્યા છે એમ કહેવાનું મારે? એ તો આપણે ઘરમાંથી વાત બહાર કાઢીએ ને તો ફેમિલી વાળાને ખબર પડવાની ને. આપણે જ કોઈને કહેવાના નથી તો ક્યાંથી ખબર પડવાની? તો પછી હા, મને વાત ઉડતી ઉડતી મળી છે, એવી જ રીતે કોઈકને તો આ વાતની ખબર હશે ને તો જ મને વાત કરી હોય ને. તો બીજા કોઈ વ્યક્તિઓ જઈને પાછી કોઈને વાત કરશે તો આનો શું ભરોસો? અને આમ પણ આપણે જે સમાજમાં રહીએ છીએ, સમાજમાં જે ઇજ્જત અને આબરૂ છે, સ્ટેટસ છે, એ પ્રમાણે છોકરાની પસંદગી કરવી જોઈતી હતી. પણ હકીકતમાં છે ને મારી જ ભૂલ થઈ ગઈ કે આ મગન કાકાને ના ન પાડી શક્યો અને આ છોકરા માટે મેં હા પાડી દીધી. તો તમારે એક કામ કરવું હતું ને, મને ગામડેથી શું કામ લાવ્યા? અહીંયા શહેરની છોકરી હોય એની સાથે લગ્ન કરવાતા. છો તારામાં અને બાકીની બીજી બધી છોકરીઓમાં તફાવત છે. તું ગામડે જ્યારે રહેતી હતી ત્યારે તને કંઈ નહોતું આવડતું, કંઈ નહોતી સમજણ પડતી, પણ તું ગામડેથી શહેરમાં આવી તો કંઈક શીખી ગઈ ને, કંઈક આવડે તો છે. અને તું આખો દિવસ આ ફોનમાં બેસીને કંઈક તો કરી શકે છે ને જે આજની છોકરીઓ કરે છે. તો પછી હવે તું ગામડાની ના રહી કહેવાય ને. હું ગામડેથી આવી છું ને તો મરું ને ત્યાં સુધી ગામડાની જ કહેવાવ, શહેરની ના કહેવાવ. અને માણસ થોડાક દિવસ માટે ગામડે જાય એમાં શું થઈ ગયું? છો તને કંઈ ફરક પડતો હોય કે ના પડતો હોય હું નથી સમજતો, પણ મને ઘણો બધો ફરક પડે છે મારા સ્ટેટસમાં, મારા કામકાજમાં, મારા સમાજમાં. અને એટલા માટે તને પણ કહી રહ્યો છું, હા જોજે, નાનકીને સમજાવજે અને એને કહેજે કે કેઝ્યુઅલી પેલા વ્યક્તિની સાથે વાત કરી લે સરખી રીતે અને સમજાવે એને કે શહેરમાં આવતો રહે. હા સારું, અમારો ફોન મૂકો અને હું તમને કેવા પ્રમાણે સ્માઈલ આપીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાવ હવે. જાઉં છું. સાંજે છે ને આ જમવાનું કહેતી હતી કે ભરથું બનાવશે, પણ જોજે આજે ભરથું નહીં, મહેરબાની કરીને કંઈક ડિફરન્ટ બનાવવાનું ટ્રાય કરજો. ઘણા દિવસથી શાક ને રોટલી ખાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. હા હવે ઘરેથી કાઢવા પડે ત્યારે તો જાય. મારી સાથે જ આવું હુકામ થતું હશે? આ નોકરી જતી રહી, આ ગોપી ચિંતા કરતી હશે, ખબર નહીં. જો એના ઘરમાં બધાને ખબર પડી જાય તો શું થાય? આ ઝટ નોકરી મળી જાય ને તો સારું. વાદો ને હું કરી નાખી. તું તારે બે, હું કરું છું ને ધીરે ધીરે. બે તું તારે. બા હા, શું થાય છે તમને? કાંઈ નથી થતું. તો? એ તો હવે આ
ઉંમર થાય એટલે પછી એવું જ હોય ને. હા અહીંયા બેસી જાઓ, મેલ દો એ બધું. તું ઉપાધિ કરમાં ને. અરે બેસો ને તમે, આ શ્વાસ ચડી ગયો. આ દવા લ્યો છો તમે? હા લઉં છું ને. આ દવા લ્યો છો તો પછી શ્વાસ કેમ ચડ્યો તમને? હા સાચું બોલો, દવા નહીં જ લેતા હો તમે. બેટા લવ જ છું, પણ હવે હું હવે જો હવે આ જાત પૂરી થઈ ગઈ, હવે કાંઈ એટલું જલ્દી સારું થોડું થાય. અને હમણાં જો ને આ જરાક વાદળા સડે ને એટલે મને હા સડે. હા તમે ખાલી અહીંયાથી અહીંયા સુધી હાલીને આવ્યા ત્યાં આ તમારો શ્વાસ ચડવા લાગ્યો. હા જરાક તો વિચાર કરો, તમે સમયસર એક પણ દવા નહીં જ લીધી હોય મને ખબર પડી ગઈ છે. જોઈ આવ જા, આ જો સુલાન બાજુમાં જ મૂકી છે, લવ જ છું દવા. સુલાની બાજુમાં દવા મૂકી છે, આ દવા હાથમાં લઈને સુલામાં નાખી દો તો મને થોડી ખબર છે, હું થોડો જોવા આવતો તો. બેટા તારી સામે હું કઈ ખોટું બોલું? બોલું હા. ખોટું કોઈ દી? આ ગામમાં હું નીકળ્યો ત્યારે મને કીધું આ કનુ કાકા દુકાનવાળાએ હું કે કીધું? તારા બા 2 દાડા પહેલા પડી ગયા હતા રસ્તામાં. કેમ? એ ઠેબુ આવે તો માણસ પડે નહીં, એ જુવાનીઓ હોય ને એ પડી જાય તો પછી મારે જ પડાઈ ન જાય. એ ન્યા છે ને કોકે પાણો મૂક્યો તો ત્યાં કાંઈ નથી પાણો. આ કનુ કાકાએ ચોખ્ખું કીધું કે તારા બા છે ને હા ધમણ થઈ ગયા હતા અને હા છે ને હેઠો બેહતો જ નહોતો. પાણી પાવા કર્યું, કેટલો તો ઠંડો પવન નાખ્યો, પાણી છાંટ્યું તોય તારા બા ભાનમાં નહોતા આવતા. આ તમારી તબિયત આટલી બગડી ગઈ હતી તો તમને જરાય એમ ન થયું કે એકવાર તમે મને ફોન તો કરી શકતા હતા ને? આ કનુ કાકાને તમે અમુકનું એમ કીધું કે મારા હમ છે, જો મારા દીકરાને કઈ વાત કરી છે તો એ દોડતો શહેર મૂકીને અહીંયા વહી આવશે. તમને એમ હતું કે હું શહેર મૂકીને ન આવું એટલા માટે તમે આવું કર્યું? ઘરનું કાકો એવો છે, બધી હું અંગ્યારની ને પાદ્યાની વાતો કરવાની હોય. મંડી પડ્યો છે કેવા, એને ભાન નથી પડતી કે આ બધા પાંદડા અહીંયા નથી કરતા, એ તો પાકી જાય એટલે ખરે તે. તો એમ મારી હવે ઉંમર થઈ ગઈ છે બેટા, તો થાય એવું. હા, તો એને બધી જ ભાન પડે છે અને એટલા માટે હું અહીંયા આવ્યો ને ત્યારે એને મને વાત કરી. પણ તમને તો હજી એવું નથી થતું કે હું મારા દીકરાને સાચું કહી દઉં કે મારી તબિયત જરાય સારી નથી અને હવે તું શહેર ન જાતો, ચૂપચાપ મારી પાસે રહે. હા મારું ધ્યાન રાખ. ના, તારે શહેર જવાનું જ છે. બિલકુલ નહીં જાવ. હવે છે ને મેં નક્કી કરી લીધું છે. આ કનુ કાકા એકે નહીં, આજુબાજુ વાળાએ બધાએ મને કીધું છે કે તારા બા હાલતા ને ચાલતા કઈ ખાતાય નથી અને એમની તબિયત સારી નથી. અને હવે મેં નક્કી કર્યું છે કે હવે હું તમને દવા પાઈશ, આ રોજે તમારી હારે રહીશ. અને હવે કદાચ નોકરી મળશે ને તો હું શહેરમાં જવાનું નથી, જ્યાં સુધી તમારી તબિયત હાવ સારી ન થઈ જાય ત્યાં સુધી. અને કાં તો પછી તમે મારી હારવાર હાલજો, શહેરમાં આપણે બેય રહેવું. ના બેટા, આપણું ખોરડું રેઢું મુકાય એમ નથી. હું છે ને અહીંયા રે અને હું દવા લઉં જ છું. કોણ જાણે આ બધા થોડા કાંઈ અહીં મારે ખોરડે જોવા આવતા હોય કે મેં દવા લીધી નથી લીધી, ખાવશું નથી ખાતી. આ જો રોટલો હજી પડ્યો, સવારે મેં છે ને બનાવીને સિરાયો હતો. એમ? હા, રોટલો હજી એમને પડ્યો છે? એમ નહીં, આખો બનાવ્યો હતો ને તો એમાંથી અડધો ખાધો ને અડધો છે તો એ અટાણે ખાવાની જ હતી. ત્યાં તો જો તું આવી ગયો, હવે આપણે બે માં દીકરો ખાવું ને બેટા. મારે કઈ ખાવું નથી. કા? આ તમને સારું નથી તો મને હવે થોડું ભાવે? આ મારી ભૂખ ઉડી ગઈ, ના મારે હવે ખાવાનું બંધ કરી દેવું છે. ના ના, આ તમને શ્વાસ ચડી જાય, તમારે કઈ સાચું કેવું ન હોય તો પછી મારે તમારી જેમ થવું પડે ને. હા ના ના, તું નહીં ખાય ને તો હું હાવ છોડી દે. તમારી વાત સાંભળો બા. હા છે ને તમારી તબિયત વધારે બગડે અને કાલ સવારે અહીંયા કોઈ સેવા કરવા વાળું નથી. જરાક તો વિચાર કરો કે તમારો એકનો એક દીકરો તમારી પાસે નહીં હોય તો હું કોને જવાબ આપી? શું થાય? જુઓ બા, હું છે ને તમને કહી દઉં છું, હું તમને મેલીને ક્યાંય નથી જવાનો. હવે કદાચ આ શહેરમાં જવાનું થાય ને, કોઈનો ફોન આવે કે નોકરી મળે, પણ હવે મારે શહેરમાં નથી જવું. મેં નક્કી કરી લીધું છે કે અત્યારે તમારે મારી જરૂર છે. આ નોકરીની મારે જરૂર નથી, પણ મારે મારા બાની જરૂર છે. મારા બાને એના દીકરાની જરૂર છે. અને આવા વખતમાં હું તમારી હારે નહીં રહું તો મારે આખી જિંદગી કેમ કાઢવી? બેટા તું શહેરમાં નહીં જાય, નોકરી નહીં કરે તો વેવાઈ હક પણ તોડી નાખશે. તું જા ને. હા પણ તને નોકરી મળી જાય ને એટલે હું શહેરમાં આવતી રહી. બસ આ ખોરડું છે ને વેચી નાખાય. એ લોકોએ જે કરવું એ કરે, પણ હું મારા બાને નહીં મેલું.
હવે તમારે કઈ કામ નથી કરવાનું. આ હંધું કામ હું કરી નાખી. અને બીજું કઈ કામ હોય ને તો મને સિંધી દેજો. અને ચૂપચાપ બેહો હવે. તું શહેર આવ ને એટલે હું તને સૌથી પહેલા મળવા આવીશ. અને ક્યારે આવીશ તું? તને યાદ નથી આવતી? કેટલા દિવસ થઈ ગયા કે તું ગામડે ને ગામડે જ છે. હું તને ફોન કરું. હા, કોણ હતું? કોણ હોય? આદિભાઈ. બહુ શરમાવા લાગ્યા અત્યારથી? ના ના, એવું કંઈ નથી ભાભી. આ તો છે ને, એ જુઓ ને કેટલા દિવસથી ગામડે જતો રહ્યો છે અને મને ગમતું નથી. એને એવું નથી થતું કે હું શહેર એક વખત જઈને ગોપીને મળીને પછી પાછો ગામડે જાઉં. એને તો એવું કાંઈ વિચાર આવતું જ નથી. બસ હું જ છું કે એને યાદ કર્યા કરું છું. સાચું કહું ને ગોપીબેન, તો હું એ બાબતે જ વાત કરવા આવી છું. મતલબ એમ કે તમારા ભાઈ જ્યારે ઓફિસે જતા હતા ને ત્યારે મારા ઉપર ભડકતા હતા. મારા પર એ ભડકીને ગયો છે. તમને પણ ખીજાયો? બહુ જ. હું શું કહું છું, એને તમે ફોન કરીને ક્લિયર પૂછી લ્યો ને કે ગામડે તો નથી રોકાવાના ને? જે રીતે રોકાવાનો તો છે જ. આઈ મીન્સ કે તમે તમારા બંનેના મેરેજ થાય પછી તો ગામડે નથી રહેવાનું ને? હે ભગવાન, હવે તમે પણ ભાઈની જેમ શરૂ થઈ ગયા. અરે એ ત્યાં નથી રહેવાનો, એ અહીંયા જ આવશે ને. એ તો મને તમારા ભાઈએ કીધું ને એટલે પૂછું છું, બાકી તો મને ખબર જ છે. સાચું કહું ને તો અત્યારના છોકરાઓનું કાંઈ નક્કી ના કહેવાય. પેલા જે પ્રમાણે બોલી કરી હોય ને એ પ્રમાણે રહેતા નથી. ભાભી, તમે પણ શું ભાઈની વાતમાં આવી ગયા? આ બધું તમને ભાઈએ જ કીધું હશે, હે ને? હા, તમારા ભાઈએ જ કીધું છે, પણ આ વાત વિચારવા જેવી પણ છે. અરે આમાં વિચારવાનું શું છે? તમને લાગે છે કે આદિત્ય જે બોલે એ કરે નહીં? અને આમ પણ એ એટલું ભણેલો છે, એ શું કરવાને શહેરમાં નહીં રહે અને શા માટે એ ગામડામાં રહેશે? ત્યાં છે શું, મને કહો? એના બાપ દાદાની ખેતીવાડી છે ને, તો એ પણ કરી શકે ને. અરે એ તો આપણે છે. એનો અર્થ એવો છે કે આપણે લોકો ગામડે જતા રહીશું? અને આટલી અમથી વાતમાં ભાઈ એટલું બધું સિરિયસ થઈ ગયા છે ને કે ના પૂછો વાત. અરે એનું ઘર છે ગામડે, એની માં ગામડે છે, તો એ મળવા માટે તો જાય ને માણસ. એ તો મેં પણ એને સમજાવ્યા છે, પણ તો પણ એણે મને એવું કીધું કે ગોપી સાથે વાત કરી લેજે, કે એને ક્લિયર પૂછી લે કે લગ્ન પછી તો ગામડે નથી રહેવાના ને, નહીંતર આપણે આ શક પણ નથી રાખવું. કારણ કે આપણે પહેલેથી શહેરમાં રહેલા છીએ અને આવી રીતે ગામડામાં તમને મોકલવા, જો સાચું કહું ને તો મને પણ સારું ના લાગે. શક પણ નથી રાખવું એટલે મતલબ આટલો મોટો નિર્ણય ભાઈ અને તમે લોકો જાતે જ લઈ લેશો? મેં નિર્ણય નથી લીધો, આ હું પ્રસ્તાવ તમારી પાસે મૂકું છું. પણ આવો પ્રસ્તાવ જ શું કામ? એણે ભૂલ શું કરી છે? માત્ર એક ગામડે એના મમ્મી પાસે ગયો એ, અને મળવા માટે ગયો છે, ત્યાં રહેવા માટે નહીં. જેવી એને શહેરમાં નોકરી મળશે એ શહેરે પાછો આવી જશે. મમ્મી પપ્પાને મળવા જાય એ એની ભૂલ નથી, પણ જે રીતે આપણે સગાઈ કરી ત્યારે એને બોલી કરી છે કે મારી ગોપીબેન જ્યારે સાસરે આવશે ને ત્યારે શહેરમાં જ રહેશે, કારણ કે જ્યારે એનો જન્મ થયો ને ત્યારથી શહેરમાં છે. આ તો તમારા ભાઈ તમને બહુ પ્રેમ કરે છે અને તમને લાડકોડથી રાખે છે ને, એટલે તમારી ચિંતા છે. પ્રેમ ઠીક છે, પણ પ્રેમમાં બંધન આવી જાય ને તો એ પ્રેમ જ નકામો છે. મેં એમને ભૂલથી વાત કરી દીધી કે આદિત્ય અત્યારે ગામડે છે, બસ એ ચાલુ થઈ ગયા. ગોપીબેન, આને બંધન ના કહેવાય, આને એક ભાઈ પ્રત્યે બેનની લાગણી, એનો પ્રેમ કહેવાય, કે એની કાળજી કહેવાય કે કઈ રીતે સાચવે છે. અરે પણ શું કાળજી? તમે વાતને સમજતા નથી. એ ત્યાં ગયો એને 10-15 દિવસ થયા છે અને અમારા મેરેજને હજુ 3 થી 4 મહિના બાકી છે. તો એમાં વાંધો શું છે? જ્યારે ત્યાં ગયો છે તો પાછો શહેરમાં આવશે ખરો અને નોકરી શોધશે ખરો. હવે એને કાઢી મૂક્યો નોકરીમાંથી, તો એમાં એ શું કરી શકે? કાંઈ વાંધો નહીં, પણ હવે બીજી વાર વાત થાય ને ત્યારે તમે ચોખવટ કરીને પૂછી લેજો કે શહેરમાં તો પાછા આવવાના છે ને. આ તો સારું છે કે ભાઈની નોકરી બહુ સારી રીતે ચાલી રહી છે. હમણાં ભાઈની નોકરીમાં કંઈ પ્રોબ્લેમ આવે અને આપણે લોકો 10-15 દિવસ ગામડે રોકાવા જઈએ તો એનો અર્થ એવો થયો કે આપણે શહેર મૂકી દીધું? એવું નથી. એક કામ કરજો ને, તમે ફોન કરીને પૂછી જ લેજો ને. મારે એની સાથે વાત થાય જ છે ભાભી, કે મને ખબર જ છે કે એમને શહેરમાં નોકરી મળી જશે, અને જો નહીં મળે ને અને ગામડે જ રહેવાનું નક્કી કરશે ને તો હું ગામડે રહેવા માટે પણ તૈયાર છું. પણ હું લગ્ન તો આદિત્ય સાથે જ કરીશ અને હું કોઈ શક પણ તોડવાની નથી.
આવા બધા ફાલતુ વિચારો ભાઈને કહેજો મહેરબાની કરીને, એ જાતે કોઈ લે નહીં અને આવો નિર્ણય પણ ના લે. આવો ખોટો ગુસ્સો નહીં કરો. આ તો તમારી ચિંતા થાય ને એટલે કહે છે. બાકી કોઈ પ્રત્યે ચિંતા ના હોય તો કોઈ થોડું કહેવાનું છે. એને જેમ કરવું હોય એમ કરે, જેમ ના કરવું હોય એમ ના કરે. શું ફરક પડવાનો છે? તમે પણ ગામડાના જ છો ભાભી, અને તમારી સાથે પણ લગ્ન મારા ભાઈએ કર્યા જ છે. તો પછી તમને શું કરવાને પરણીને લાવ્યો? કેમ કે પ્રેમ થઈ ગયો હતો. એટલે એનો પ્રેમ એ પ્રેમ, અને અમારા અરેન્જ મેરેજ થવાના છે, એટલે શું અમને એકબીજા પ્રત્યે લાગણી નહીં હોય? એવું ના હોય. ભાભી પ્લીઝ અહીંયાથી જતા રહો. અને હવે છે ને ક્યારે આ સગપણ તોડવાની ને આવી વાત કે આવા ફાલતુ વિચારો મારી પાસે ના મૂકતા. સારું, નહીં કરું. આ તો તમારા ભાઈએ મને વાત કરવાની કીધી હતી ને એટલે તમને વાત કરી. બાકી સાંજે તમારા ભાઈ જ્યારે આવે ને ત્યારે શાંતિથી વાત કરી લેજો. અને ગુસ્સો નહીં કરતા. સ્માઈલ કરો. સ્માઈલ. હા ઠીક છે. ચાલો. ગજબ છે ભાઈ, બધું જાતે જ નક્કી કરી લે છે. પોતે જ આદિત્યને શોધીને લાવ્યા હતા કે સારો છોકરો છે, અને હવે આટલી અમથી વાતમાં પોતે જ નક્કી કરી લે છે કે સગપણ તોડી નાખવું છે. ગમે તે થાય, હું આદિત્ય સાથે સગપણ તો નહીં જ તોડું.